ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાજો તૈયાર, કારણ કે ગમે ત્યારે આવી શકે છે એક ખૂંખાર વાવાઝોડું। જી હા મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર એક વાવાઝોડું છે મિત્રો સક્રિય થતું જોવા મળી રહ્યું છે। અરબ સાગર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એકાએક દિવસોની અંદર વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આગામી દિવસોની અંદર આવી શકે છે એક ખૂંખાર વાવાઝોડું। ગુજરાતના દરિયાઈ કાંઠામાં રહેતા જે મિત્રો છે એ તૈયાર રહેજો, ભર શિયાળે ફરી એકવાર આવી રહ્યું છે ખૂંખાર વાવાઝોડું। ખેડૂતોના પાકને નુકસાન કરવા આવી રહ્યું છે અતિ ભયંકર વાવાઝોડું। ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જ થઈ રહ્યા છે। હવામાન વિભાગ તરફથી સૌથી મોટી આગાહી સામે આવી છે વર્ષ 2025ને લઈને મિત્રો। ખાસ કરીને વાવાઝોડાનું ગુજરાત સાથે કંઈક કનેક્શન હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી તો મિત્રો એવું જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને મિત્રો ચોમાસા દરમિયાન તો અનેક વાવાઝોડા બનતા હોય છે, પરંતુ મિત્રો ચોમાસું પૂર્ણ થઈ ગયું, શિયાળાના 4 મહિના પસાર થઈ ગયા અને મિત્રો ઉનાળાની શરૂઆત પહેલા વાતાવરણીય અસ્થિરતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના કારણે, તાપમાનમાં વધારાના કારણે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર હોળીના તહેવાર દરમિયાન આવી રહ્યું છે એક નવું વાવાઝોડું। ગુજરાતવાસીઓને ફરી એકવાર ચિંતામાં મૂકી દીધા છે આ વાવાઝોડાએ। તો મિત્રો શું ખરેખર હવે ગરમીથી રાહત મળવાની છે? કારણ કે મિત્રો ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં ગુજરાત રાજ્યમાં તો મિત્રો વહેલી સવાર દરમિયાન તો ઠંડી અને સહેજ એવા પવનો ફૂંકાઈ રહ્યા છે, ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ મિત્રો અત્યારે એક આગોતરું એધાણ હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી નવી આગાહી સામે આવી અને મિત્રો આગાહીના ભાગરૂપે એવું કહી શકાય કે હોળીનો તહેવાર આવ્યો અને લાવ્યું છે એક નવું વાવાઝોડું। જી આ મિત્રો તમે જોઈ શકો છો, જેમ 12 અને 13 તારીખના રોજ વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થશે, તેમ મિત્રો ગુજરાત સાથે દક્ષિણી ભારતના તમામ વિસ્તારોની અંદર મિત્રો 12મી માર્ચના રોજ ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા ખાસ કરીને મિત્રો મચાવશે તબાહી। સાથે સાથે મિત્રો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે હાલ હિમવર્ષા પડવાને લઈને ટાઢા પવનો ફૂંકાવાના કારણે મિત્રો ખાસ કરીને બરફ વર્ષા, હિમવર્ષા પડવાની સાથે સાથે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે અત્યારે જોવા મળી રહી છે। મિત્રો ગુજરાતનું વાતાવરણ કંઈ સમજાતું નથી, કારણ કે મિત્રો વહેલી સવાર દરમિયાન તો ગુજરાતની અંદર મિત્રો ઠંડીની સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે મિત્રો ઠંડી પ્લસ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ મિત્રો એક એવી આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી, એવી આગાહી સામે આવી છે કે આગાહીને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ખેડૂતોના પાકને, ઉનાળુ પાકને નુકસાન કરવા આવી રહ્યું છે એક ખૂંખાર વાવાઝોડું। હજુ સુધી મિત્રો આ વાવાઝોડાનું કશું નામ આપવામાં નથી આવ્યું, પરંતુ મિત્રો આ વાવાઝોડું બન્યું છે એનું મુખ્ય કારણ અત્યારે ખાસ કરીને સામે આવ્યું છે। મિત્રો આ મુખ્ય કારણ કયું છે? તો મિત્રો આ કારણ તમને જણાવી દઈએ કે જે તાપમાનમાં થઈ રહ્યો છે વધારો, તાપમાન વધવાના કારણે મિત્રો આ વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થઈ અને વાદળોના ઝુંડની સાથે આ વાવાઝોડું પણ મચાવશે તબાહી। મિત્રો તમે જોઈ શકો છો આ સૌપ્રથમ આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં હોય છે, જેમ જેમ દિવસો પસાર થશે આમ આ વરસાદી સિસ્ટમ મિત્રો ખાસ કરીને પોતાની તરફ વાદળોના ઝુંડ અને ખાસ કરીને મિત્રો ભારે પવનો છે મિત્રો પોતાની તરફ આ વાવાઝોડું ખેંચી રહ્યું છે। મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની સાથે સાથે ગુજરાતના પણ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આ વાવાઝોડું મચાવશે તો ભાઈ ગુજરાત અને મુંબઈના ભાગોની અંદર મિત્રો આ વાવાઝોડા જોવા મળવાના છે। મિત્રો ખાસ એવું કહી શકાય કે ગુજરાત સાથે આ વાવાઝોડાનું કંઈક કનેક્શન હોય તેવું જાણવા મળી રહ્યું છે। હાલ મિત્રો અત્યારે માર્ચ મહિનો શરૂ થયો છે અને માર્ચ મહિના મિત્રો ખાસ કરીને 8 દિવસો પસાર થઈ ગયા છે। હવે મિત્રો આ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ખાસ કરીને મિત્રો 15 માર્ચથી લઈને 27 માર્ચના રોજ ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થશે। 15 તારીખે તો મિત્રો એવું હવામાન સમાચાર આવી રહ્યું છે, હવામાનને લઈને મિત્રો ખાસ કરીને અત્યારે આગોતરું એધાણ દર્શાવવામાં આવ્યું છે, એવી આગાહી પણ મિત્રો દર્શાવવામાં આવી છે કે જે તમે જાણીને પણ ચોંકી જશો। જી હા મિત્રો, હવે મિત્રો એવી આગાહી હોય છે કે એવું વાતાવરણ હોય છે કે માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર અને એપ્રિલ મહિનાની શરૂઆતના સમયની અંદર ઉનાળાની શરૂઆત થતી હોય છે, એટલે કે ઉનાળો એટલે કે મિત્રો ગરમી પડે, ગરમીની સાથે ઉકળાટનું પ્રમાણ પણ વધતું હોય છે અને મિત્રો જે અત્યારે તાપમાન હોય એમાં પણ વધારો થતો હોય છે। પરંતુ મિત્રો એવી આગાહી સામે આવી છે કે આ આગાહીએ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશના જે નિષ્ણાતો છે
એમને અત્યારે ચોંકાવી દીધા છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો જે રીતે મિત્રો ગુજરાતનું હવે આગામી દિવસોની અંદર તાપમાન એવું રહેવાનું છે કે તાપમાનની સાથે મિત્રો એવી આગાહી જોવા મળવાની છે કે ગુજરાતમાં પણ મિત્રો એક અત્યારે કમોસમી વરસાદનું આગોતરું એધાન દર્શાવવામાં આવી રહ્યું છે। વરસાદની સાથે મિત્રો કહી શકાય કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે ગુજરાતની અંદર દિવસે ને દિવસે વધતું હોય એવી પણ મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી છે। બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તો એવી આગાહી કરી હતી કે ગુજરાતમાં હજુ તો સાચો ખેલ બાકી છે। મિત્રો ગુજરાતમાં 2025નું ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો આ 2025નું ચોમાસું 2024ની સરખામણીએ ખૂબ જ ખતરનાક સાબિત થવાનું છે। જે રીતે મિત્રો 2024માં જે રીતનો વરસાદ પડ્યો એની કરતાં પણ વધારે વરસાદ છે આપણે 2025ના ચોમાસા દરમિયાન આપણે જોવા મળશે। એટલે કે ખેડૂતોના પાક નુકસાન થશે, ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવી શકે છે એવા આગોતરા એધાણો સામે આવ્યા। પરંતુ મિત્રો અત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો છે કે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગ હોય કે અરબ સાગરનો ભાગ હોય, મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આ એ એટલે કે અરબ સાગરનો ભાગ અને આ બી એટલે કે બંગાળની ખાડીનો ભાગ। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ કે ખરેખર આ વાદળોના બંધારણ કઈ જગ્યાએથી કઈ રીતે ઉત્પન્ન થયા છે ને મિત્રો આ વરસાદી સિસ્ટમ કેટલા દિવસની અંદર ગુજરાત પર અસર કરશે કે પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ યુટર્ન મારી શકે છે। મિત્રો ખાસ કરીને આ રીતના બે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યા છે। તમે મિત્રો ખરેખર તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કઈ રીતનો આ વરસાદી ટ્રેક છે। સૌપ્રથમ મિત્રો જો આ વરસાદી સિસ્ટમ જો ઉત્તરીય ભારત તરફ આવે તો આ ઉપરનો ટ્રેક જોવા મળશે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે તો મિત્રો આ ભાગ ઉપર પણ આ વરસાદી સિસ્ટમની ખરેખર આશંકા જોવા મળી રહી છે। આશંકાનો મતલબ એ થાય છે કે આ વાવાઝોડાનો યુ ટર્ન પણ જોવા મળશે। મિત્રો તમે આ ભાગોમાં જોઈ શકો છો કે વાદળો બંધાઈ રહ્યા છે। વાદળોની સાથે મિત્રો ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું હોય અને સવારના સમયગાળા દરમિયાન તો ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આજે ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી પડવાને લઈને ગરમીની સાથે મિત્રો ઉકળાટનું પ્રમાણ હવે દિવસે ને દિવસે ગુજરાતમાં વધતું હોય તેવા સમાચાર આવી રહ્યા છે। હાલ મિત્રો તમે સૌપ્રથમ જોઈ શકો છો કે આ વરસાદી બંધારણ કઈ રીતનું જોવા મળી રહ્યું છે। આ વરસાદી સિસ્ટમના આંકડા કઈ રીતે સામે આવ્યા તો મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિત્રો એક વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે જ ભારતમાં અત્યારે મિત્રો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। બેવડી ઋતુનો અનુભવ એટલે કે મિત્રો હું તમને થોડીક ટૂંકમાં માહિતી અને થોડીક વિગતસર માહિતી આપું। મિત્રો આ તમે ભારતનો નકશો જોઈ શકો છો। આ નકશાની સાથે મિત્રો કંઈક કનેક્શન જોવા મળી રહ્યું છે ભારતનું વાતાવરણને લઈને। સૌપ્રથમ મિત્રો આ પહેલો ભાગ રહેશે એ ઉત્તર ભારતનો, બીજો ભાગ રહેશે એ મધ્ય ભારતનો અને ત્રીજો ભાગ છે એ દક્ષિણ ભારતનો। એટલે કે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગો એટલે કે દરિયાઈ કાંઠાથી ઘેરાતો ભાગ એટલે કે મિત્રો દરિયાઈ એટલે કે દક્ષિણ ભારતનો ભાગ। સૌપ્રથમ મિત્રો આપણે ગુજરાતની સાથે સાથે ભારતના જે ઉત્તર ભારતના તમામ ભાગો હોય ત્યાં મિત્રો અત્યારે ઠંડીની સાથે ફરી એકવાર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ પવનોનું મિત્રો મુખ્ય કારણ તો વાતાવરણ એટલે કે મિત્રો શિયાળો જોવા મળી રહ્યો છે। તો ચાલો મિત્રો આ વાત તો એક વહી ગઈ એટલે કે મિત્રો આ વાતને આપણે ભૂલી જઈએ। હવે મિત્રો બીજો ભાગ રહ્યો એ છે આપણો ગુજરાતનો ભાગ। ગુજરાતથી લઈને મિત્રો ખાસ કરીને જેમાં હું થોડીક વિગતવાર તમને નકશો ઝૂમ કરીને થોડીક વિગતવાર માહિતી આપું તો તમને થોડીક સમજણ થશે। તો મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો। આ મધ્ય ભારતનો ભાગ કહેવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્ય હોય, જેમાં અમદાવાદ છે, નાગપુર છે, મધ્ય ભારતનો ભાગ છે। આ સાથે મિત્રો આ પશ્ચિમી ભારતનો ભાગ જેમાં થાણવડ છે, અલ્હાબાદ છે, ગ્વાલિયર છે, જોધપુર છે। મિત્રો આ એક સાંકળ તમે જોઈ શકો છો એટલે કે આ ભાગોની અંદર અત્યારે મિત્રો વહેલી સવાર દરમિયાન તો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડા પવનોની સાથે સાથે બપોરનો સમયગાળો આવે ત્યારે મિત્રો કાળઝાળ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો હાલ તડકો પણ એવો પડી રહ્યો છે કે જાણે શિયાળાની વિદાય થઈ હોય, પરંતુ વહેલી સવાર દરમિયાન શિયાળો, બપોરના સમયગાળા દરમિયાન ઉકળાટ ગરમી અને મિત્રો ત્રીજી આગાહી એવી આવી કે તમામ નિષ્ણાંતોને ચોંકાવી દીધા। હવામાન વિભાગની પણ આગાહીને અત્યારે હાલ ખોટી આગાહી પાડી દીધી છે। ખાસ મિત્રો આ દક્ષિણી ભારતનો તમે ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર વાદળોના બંધાઈ રહ્યા છે નવા ઝુંડ। આ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે એટલે કે ખરેખર મિત્રો હવે હોળી બગડવાની છે, હોળીનો તહેવાર બગડવાનો છે એવી પણ મિત્રો અત્યારે નવી આગાહી સામે આવી। અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને અત્યારે મિત્રો જે
ફરીથી મિત્રો થવું પડશે આપણે ગુજરાતવાસીઓને તૈયાર. હવે મિત્રો નહીં છોડે આ વાવાઝોડો ગુજરાતનો સાથ, એટલે કે મિત્રો ખરેખર ગુજરાત ઉપર નવું એક વાવાઝોડું મચાવશે તબાહી. આખરે મિત્રો આગાહી સામે આવી ગઈ છે ફરી મિત્રો, જે અત્યારે કહી શકાય કે મિત્રો અત્યારે જે ભારતના દક્ષિણી ભારતનો ભાગ છે, એટલે કે મિત્રો આ તમે આ ઘેરાવો જોઈ શકો છો. અહીંયા મિત્રો તાપમાનમાં વધારા થવાના કારણે વાવાઝોડા બની રહ્યા છે. આ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સૌથી મોટી આગાહી સામે આવી. મિત્રો આગાહીને જોતા એવું પણ લાગી રહ્યું છે કે આ બીજી પણ એક વરસાદી સિસ્ટમ છે, શું ખરેખર આપણા ગુજરાત સાથે ઉત્તર ભારતના વિસ્તારો સુધી અસર કરશે? કારણ કે મિત્રો અત્યારે વાતાવરણને લઈને કોઈ એવા નિષ્ણાંતો નથી રહ્યા કે એમની અત્યારે આગાહી સાચી પડી શકે. અત્યારે વિપરીત આગાહી જોવા મળી રહી છે, જેમાં મિત્રો ગુજરાતમાં પણ તાપમાનમાં મિત્રો હાલ 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન હોય તો આપણા સુરત જિલ્લાનું 37 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી, 38થી લઈને 39 ડિગ્રી સુધીનું તાપમાન છે સુરત જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. મિત્રો તમે રોજે રોજ હવામાનને લગતા સમાચાર જાણવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. સાથે ચેનલ ઉપર જો નવા આવ્યા છો તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજ્જુ વેધર યુટ્યુબ